જો નિખિલભાઈ એવું છે કે આજે આખા વિશ્વની ઇકોનોમી $112 ટ્રિલિયન છે. ભારતની $4 ટ્રિલિયન છે. આપણે $5 ટ્રિલિયન કરવું છે. આપણા વડાપ્રધાને આપણને ચેલેન્જ આપ્યો છે. ઇન્ડસ્ટ્રી થશે, પણ આપણે વિકસિત ભારત બનવું છે 2047. એક બી દેશ આખી દુનિયામાં નથી જે વિકસિત બન્યું હોય વિધાઉટ હાઈ પર્સન્ટેજ ઓફ જીડીપી કમિંગ ફ્રોમ એક્સપોર્ટ. એટલે આપણે એક્સપોર્ટ વિના આ પોસિબલ નથી ગોલ અચીવ કરવું. 1981માં ચાઇનાની ઇકોનોમી ભારતથી નાની હતી. આજે $20 ટ્રિલિયન છે, આપણે $4 ટ્રિલિયન છે. ફરક શું છે? એ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી છે. આપણે ઇન્ડિયામાં કન્ઝમ્પશન ઓરિએન્ટેડ ઇકોનોમી છે. ભારતમાં જેટલી કંપનીઓ છે એ આપણે અંદર એટલું બધું કોમ્પિટિશન કરીએ છીએ ભારતના માર્કેટ માટે કે આજે 6 મહિનાની એની ઉધારીનો માર્કેટ થઈ ગયો.